ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે રિંગ રોડ સ્થિત બાબા સાહેબની પ્રતિમાને ભવ્ય પુષ્પાંજલિ અને સ્મરણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના મેયર, પૂર્વ મંત્રી, ભાજપ નેતા સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। રિંગ રોડ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ પર પુષ્પાંજલિ અને સ્મરણ સભામાં ભૂતપૂર્વ મંત્રી શ્રી આત્મારામભાઈ પરમાર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેમણે ડોક્ટર આંબેડકરજીના જીવન, સંઘર્ષ, સામાજિક ન્યાય, સમાનતા અને ભારતના સાંવિધાનિક ઢાંચાને આકાર આપવામાં તેમના અતુલ્ય યોગદાન પર પ્રકાશ પાડ્યો। સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણી, ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રભાઈ પટેલે પણ સભા કાર્યમાં ઉપસ્થિત રહ્યા હતા અને બાબા સાહેબના આદર્શોને જીવનમાં ઉતારવાનું આહવાન કર્યું હતું। કાર્યક્રમમાં ઉપસ્થિત નેતાઓએ જણાવ્યું હતું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું વિચાર સૃષ્ટિ માત્ર એક વર્ગ કે સમુદાય માટે જ નહીં, પરંતુ સમગ્ર રાષ્ટ્રની પ્રગતિ અને સમરસતાના માર્ગદર્શન સિદ્ધાંતો ધરાવે છે। સમાજના દલિત અને વંચિત વર્ગો માટે સમાનતા અને ગૌરવનું જીવન સુનિશ્ચિત કરવા તેમણે કરેલા સંઘર્ષ અને દાનને યાદ કરવાનો આ દિવસ એક પ્રેરણાદાયી અવસર છે। આ કાર્યક્રમ દરમિયાન ડોક્ટર આંબેડકર પ્રત્યેની શ્રદ્ધા અને સન્માન વ્યક્ત કરવામાં આવ્યું હતું અને તેમના આદર્શોને અનુસરવા તથા સમાજમાં સમભાવ, બંધુત્વ અને ન્યાય વધારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી।